નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે તારીખ થઈ છે 5 એપ્રિલ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। તો મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા આજનો આ વિડીયો ખાસ કરીને તમે જોઈ લેજો, કારણ કે ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સક્રિય થઈ અને આગળ વધી રહ્યું હતું, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે જેતપુર એટલે કે રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે અને રાજસ્થાનના જે વિસ્તારોની અંદર રણ પ્રદેશની અંદર માવઠું જોવા મળી રહ્યું છે, તેની ખાસ મોટી અસર ગુજરાત રાજ્યના કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે। આ અસરના ભાગરૂપે હવે ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક ભારેથી અતિ ભારે રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે। જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, આગાહીમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર અત્યારથી બપોર પછીનું વાતાવરણ છે એ બદલાતું જોવા મળશે અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એમાં 7 જિલ્લાઓની વાત કરવામાં આવી છે। તો આ 7 જિલ્લાઓની અંદર માવઠાની અસર જોવા મળશે, એટલે કે માવઠાના વરસાદ પડશે અને એમાં પણ માવઠાના કરા સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે હવે મિત્રો ઉત્તર ગુજરાતના સાથે સાથે ઉત્તર ભારતના જે ભાગ છે ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો એક બહોળો સર્ક્યુલેશનવાળો ભાગ છે એ જોવા મળી રહ્યો છે। આમ જોઈએ તો અત્યારે લો પ્રેશરવાળી એરિયાની જે સિસ્ટમ હતી ત્યાં હાઈ પ્રેશર એરિયા બની ગયું છે અને વાતાવરણની અંદર સતત મોટો પલટો આવ્યો છે। તેની ખાસ મોટી અસર ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાક માટે થવાની છે, પરંતુ આ જે ગુજરાત રાજ્યની અંદર ભારે પવન સાથે વરસાદ પણ પડતો જોવા મળવાનો છે। વીજળીના કડાકા ભડાકા સાથેનું અત્યારે સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો। આ સેટેલાઇટ ઇમેજ છે અને એમાં પણ મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર તો વીજળી જોવા મળી રહી છે, વીજળી પડી રહી છે। ગઈકાલથી 2 દિવસ પહેલાં મિત્રો અગાઉની જે આપણે આગાહી જોઈએ તો શુક્રવારના દિવસે જે છે એ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ જે એકાએક બદલાનું, જેમાં ભાવનગર, સિહોર, અમરેલી, ગીર સોમનાથ, તાલાલા તેમજ સોમનાથના વિસ્તારોની અંદર વરસાદ જે છે એ ખાબક્યો છે। હવે પછી આજથી એટલે 5 એપ્રિલથી લઈ અને 7 એપ્રિલ સુધી ગુજરાત રાજ્યની અંદર એપ્રિલ મહિનાનું બીજું માવઠું શરૂ થશે, તેની આગાહી કરવામાં આવી રહી છે। આ દરેક આગાહી અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ કરી એવું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અત્યારે તમે જે સેટેલાઇટ ઇમેજની માધ્યમથી જોઈ શકો છો, અરબ સાગરના દરિયામાંથી જે પવનો ગુજરાત રાજ્ય તરફ આવવાના હતા એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી તો ફટકાણા છે, પરંતુ ત્યાંથી આગળ વધી અને કચ્છના જે વિસ્તારો છે, કચ્છ લાગુના જિલ્લાઓની અંદર પણ, જેમાં ખાસ કરીને નલિયા છે, ગાંધીધામ છે, રાપર છે અને ખાસ ગુજરાત રાજ્ય ઉપર ભારે પવનોની વરસાદી આગાહી, તેમાં વનતારા અને ભુજના વિસ્તારો હોય કે પછી જે અરબ સાગરના દરિયાની વિસ્તારોથી આગળ આવી અને સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનની અંદર એટલે કે ઓખાથી લઈ અને ગુજરાત રાજ્યના જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢના વિસ્તારોથી લઈ અને અમરેલી સુધીના જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ છે જે જોવા મળી રહ્યું છે અને આ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલની જે આગાહી દર્શાવવામાં આવી છે, આગાહીના જે ભાગરૂપે ગુજરાત રાજ્ય ઉપરથી અત્યારે જે માવઠા છે એ માવઠાની અસર પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। જેમ મિત્રો અગાઉ આપણે જોયું છે, એપ્રિલ મહિનાની અંદર જે માવઠાની અસર છે લગભગ જોવા નથી મળતી, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે માર્ચ મહિનાની અંદર પણ 2 માવઠા છે થયા હતા, તે ભારે નુકસાન પહોંચાડીને ગયા છે, આપ સર્વ મિત્રોને ખ્યાલ છે। પરંતુ હવે એપ્રિલ મહિનાની અંદર પણ ફરી વખત 2 માવઠા છે જોવા મળી રહ્યા છે અને એક માવઠું તો અત્યારે ગુજરાત રાજ્ય તરફથી પસાર થઈ અને આગળ વધી ગયું છે, મધ્ય ભારત તરફ ગયું છે, પરંતુ બંગાળની ખાડી અને લો પ્રેશરવાળો જે ભાગ છે, લો પ્રેશરવાળા ભાગ અને બંગાળની ખાડી થઈ અને ગુજરાત રાજ્ય ઉપર જો માવઠાની અસર નાખશે તો ઘણા બધા ખેડૂતોને પાક નુકસાન જે છે એ સંભાવના વધારે પડતી જોવા મળી રહી છે। દરેક મોડલના ભાગરૂપે આપણે આગાહી જોતા હોઈએ છીએ, પરંતુ હવે સ્ટેટ મોનિટરિંગ જોઈએ તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો સ્ટેટ મોનિટરિંગ, જેમાં સમગ્ર ભારત દેશનો નકશો અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે। આ નકશાની અંદર ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે લો પ્રેશર સુધીની આગાહી કરવામાં આવી હતી, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સુધીમાં આગાહી ગુજરાત રાજ્ય તરફ પહોંચી અને તેમાં પણ ગુજરાતના
10 જિલ્લાઓની અંદર પ્રભાવિત થયા છે કે તે જિલ્લાઓની અંદર વરસાદ છે ખાબક્યો હોય. તો આ વરસાદ ખાબકવાને લઈને, વરસાદ પડવાને લઈને જે આગાહી વ્યક્ત થઈ છે તે પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે નહીં? તો મિત્રો એ માહિતી હજુ સુધી એમના સુધી પહોંચી હોય કે ના પહોંચી હોય, પરંતુ આપણે અત્યારે ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમની જે આગાહી છે તેમાં વેધર ફોરકાસ્ટની જે માહિતી, અને એમાં પણ સૌથી બેસ્ટ જે છે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે. આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે, અને વરસાદ પડવાની ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની સંભાવના હતી નહીં. માત્ર ને માત્ર ગુજરાત રાજ્યની અંદર છે એ 2 થી 3 ગુજરાત રાજ્યના જે જિલ્લાઓ છે તેની અંદર માવઠા સાથેના વરસાદ કે કરા પડવાની સંભાવના હતી, આગાહી હતી. પરંતુ હવે આ દરેક આગાહી બદલાતી જોવા મળી છે, અને એના ભાગરૂપે હવે પછી ગુજરાત રાજ્યની અંદર ભારે પવનો છે ફૂંકાવાનું શરૂ થઈ જશે. આ મેપમાં પણ તમે જોઈ શકો છો, ઉત્તર ભારતનો જે ભાગ છે તમામ ભાગની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું છે, અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જ વાતાવરણ જે છે એ ગમગીન બની ચૂક્યું છે. હવે આ વાવાઝોડાની અસર ગુજરાત રાજ્ય ઉપર થયું હોય તો થાય, પરંતુ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણ સ્વરૂપે લાવી શકે છે, અને આ દરેક ભાગને ગુજરાતથી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારથી લઈને જે છે એ ઉત્તર ભારતના ભાગ છે એ ભાગ સુધીમાં વરસાદી માહોલનો જે છે એ પ્રસાદી પહોંચી જાય. તો આ પ્રકારે વરસાદ જો ઘેરાવો બન્યો હોય મજબૂત, અને વાતાવરણની અંદર સાનુકૂળતા હોય, તો હવામાનની અંદર ફેરફાર થઈ અને ગુજરાત જેવું મેપ છે એ સર્વપ્રથમ આધારિત સંચાલિત કરવું, અને ત્યાર પછી મોટાની અંદર છે એ પડવું. તો અત્યારે તમે આ ઘેરાવો જોઈ શકો છો. આ ઘેરાવો સમગ્ર ગુજરાતનો નથી, પરંતુ સમગ્ર વિશ્વ લેવલે અત્યારે પાકિસ્તાન તરફથી આ ધુવાડો છે એ રાજસ્થાન જેતપુર આવ્યો, ત્યાંથી લઈ અને દ્વારકા સુધી પહોંચ્યો, અને દ્વારકાથી ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોની અંદર આ જે દ્વારકો છે એ જ બતાણો, અને મેઘધનુષ પણ એવું જ બતાણું છે. અને આ લાસ્ટ ફૂલ છે કે ગુજરાત ઉપર આવનારા જે પણ વ્યવસ્થિત માણસો હોય તેમના સુધી સોડા પહોંચાડવાની જરૂરી છે. તો ગુજરાત ઉપર જે પણ પ્રોપરલી માણસો હોય તેમને પણ આપવી જરૂરી છે. તો એમાં પણ ગુજરાતના અમુક ભાગોની અંદર તો વરસાદ જે છે એ ખાબકી રહ્યો છે, પરંતુ આ મેપની અંદર જોઈ શકો છો સ્પષ્ટપણે ગુજરાત રાજ્ય તરફ આગળ વધતા જે પણ ફેસલો હોય તે વરસાદી સિસ્ટમની આગાહીના ભાગરૂપે રાખજો, કારણ કે માવઠુંની અસર છે એ ગુજરાતના ભાવનગરથી લઈ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, જેમાં ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડી બંનેનું મિશ્ર થાય, અને ત્યાં ખંભાતનો અખાત આવેલો છે. તો આ ખંભાતના અખાતને સાથે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થશે નહીં. વરસાદી સિસ્ટમ આવે, લોકેશન જોવે, અને ખાસ કરીને જેટલી પણ ટિકિટો હોય એ ટિકિટો લઈ લેવાની છે. તો આ દરેક ટિકિટો આપણે કેટલી લીધી છે એ પહેલાં સર્વપ્રથમ ગણી લઈએ. તો માહિતી પ્રમાણે અરબ સાગર, બંગાળની ખાડી, લોકેશન, અરબ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અને ટેકનિકલ ઇશરાર, અને ખાસ કરીને એમની સાથે જે પણ ચિલ્ડ્રન્સ હોય દરેક ચિલ્ડ્રનો, અને વ્યવસ્થિત ચાલુ જામીનું હશે તો આપ સર્વને કોલ કરવામાં આવશે. નહીંતર તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવામાન છે એ ફેરફાર પકડી લે, એટલે ગુજરાત રાજ્ય તરફ છે એ આગળ વધારે પડતું અસર બતાવવું પડે. તો આ જે છે એ મેપ આપણને જોવા મળ્યો છે સમગ્ર ભારત દેશનો, એને પણ સેટેલાઇટ પ્રમાણે. સેટેલાઇટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગુજરાત રાજ્યની ભારત દેશની અંદર મેપ છે, એવો દરેક મેપની અસર છે એ કંઈક અલગ અલગ ફેસિલિટી પ્રમાણે હોય. તો હવે આ મેપમાં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર કોઈ પણ પ્રકારના વરસાદની સિસ્ટમ છે નથી. તો એ જ પ્રકારે દક્ષિણ ભારત અને ઉત્તર ભારતની વચ્ચે જુઓ તો એમાં પણ સેટેલાઇટ ઇમેજ ફેક્ચર અને દરેક વ્યક્તિઓ છે એ વ્યવસ્થિત એમાં ગુજરાત રાજ્યની અંદર બેસાઈ રહે. હવે આ જે દરેક મેપ છે એ મેપના અનુસંધાને ગુજરાતનો મેપ સર્વપ્રથમ છે એ સાક્ષી તરીકે આ જોઈ શકો છો. તેમાં તો કોઈક અલગ અલગ દર્શાવે છે કે ગુજરાત રાજ્યની અંદર હા મિત્રો વરસાદ પડવાની આગાહી છે, પરંતુ છૂટાછવાયા હળવોથી મધ્યમ વરસાદ પડી શકે. કરા સાથેનો વરસાદ છે એ આપણા ગુજરાત રાજ્યની અંદર લગભગ નહીં પડે. તો એમના દ્વારા પણ આ અંગે છે ચેતવણી આપવામાં આવી હતી કે વ્યવસ્થિત હોવું જરૂરી છે.
તો આ પ્રકારે ગુજરાતનો દરિયાકાંઠાના લોકો છે જે છે એ વ્યવસ્થિત પાલન કરે. તો આ માટે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી આપે तो ये माहिती तो इधर है 10-10 रुपए के पड़ी के में ये साला कुछ कॉन्टेक्ट में नहीं आता तो वेस्टर्न डिस्टर्बન્સ तो आप दे दीजिए लेकिन अरब सागરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોય છે. આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને અરબ સાગરના દરિયાકાંઠા સાથે જે જોડવા માટેની જ અત્યારે છે પરિસ્થિતિ ચાલી રહી છે અને હવે પણ આગામી 24 કલાકની અંદર વરસાદી માહોલ જે સામ છે તેમાં પણ અરબ સાગરના દક્ષિણ ગુજરાતના દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ લગભગ ઓછા આવવાની સંભાવના રહેલી છે. તો આ પ્રકારે અરબ સાગરના દરિયાની અંદર વ્યવસ્થિત ચાલે તો તેમાં પણ લોકેશન છે આપણે ચેન્જ કરીએ. હવે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 24 કલાકની અંદર વરસાદની માહિતી છે એ ફરી રહી છે. કયા જિલ્લાની અંદર વધારે ટોપ વરસાદ છે, કયા જિલ્લાની અંદર ઓછો વરસાદ છે. 7 એપ્રિલ સુધી વરસાદી આગાહી રહેવાની છે. તેમાં પણ મોબાઈલ રિચાર્જની અંદર વધારે પડતી અસર છે એ સિમ કાર્ડ બ્લોકિંગની અંદર વધારે કેવરાવે. તો આ બંને લોકો છે એ ગુજરાતના દરિયાકાંઠાના રક્ષક છે. તો એમને સૈનિકો છે શા માટે દર્શાવે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર એટલે કે તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અલગ, બંગાળની ખાડીની લોકેશન સ્વરૂપે અલગ અને માહિતી વ્યવસ્થિતને પણ ફંટની ફેવર. તો આ બંને માટે છે ગુજરાતનું વ્યવસ્થિત કેફે છે એ પસંદ કરશે. ત્યાં સુધી તો આ માહિતી ગુજરાતના જગતને લોકેશન છે એ આપણને સેન્ડ નહીં કરે ને વરસાદ પડશે તો પણ અપડેટ છે એ ભૂલી જશે કે હવે શું કામ હતું. તો દરેક માહિતી માટે જે છે લોકેશન સ્વરૂપે અલગ સાગર બંગાળની ખાડીની અંદર વ્યવસ્થિત જાજે અને વ્યવસ્થિત આવજે તેવું કામકાજ કરજે જેથી કરી કોઈક માણસો છે એ વિચાર કરી શકે હવામાનની અંદર ફેરફાર કરી શકે. તો આ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર મેપ જે છે એમાં મોટા પાયે આ અસર જોવા મળી રહી છે. વરસાદી માહોલની અસરના કારણે હવામાનની અંદર મોટો ફેરફાર છે એ 24 કલાકની અંદર આવી જાય એટલે 3 કલાકનો આપણને કહેવામાં આવે જેથી કરીને 20 કિલોમીટરમાં બીજું અન્ય લોકો કામકાજ છે એ પોટાડી દે. તો આ 2 થી 3 લોકેશનને અસર છે એ જાતા બંગાળની ખાડીની અંદર દક્ષિણ ગુજરાતની અંદર પણ વ્યવસ્થિત છે એ માહિતી આપણી પહોંચી હોય છે. તો આ જ રીતે મિત્રો દરેક લોકો સુધી અમારો આ વિડીયો પહોંચી જાય, હવામાન સમાચારની અંદર ફેટો ઓછા આવી જાય અને વાતાવરણની અંદર શું સાનુકૂળતા છે હવામાન સમાચારની અંદર છે એ પ્રોપરલી પહોંચી જવું.